મેડમ પંકજભાઈ નું ઘર અહીંયા રૂપાળા લાગો મારા રુદિયાને ભાવો છો. પણ તમે કેમ મારી સામે આવી રીતે જુઓ છો? મેડમ મને છે ને તમારી એક વસ્તુ બહુ ગમી. કોઈ તમારા છે ને દાંત એકદમ પીળા પીળા છે. તમે કોઈ દી બ્રશ નથી કરતા? મને તમારી બીજી એક વસ્તુ બહુ ગમી. શું? તમને છે ને મારી જેમ થોડી થોડી મૂછું આવે છે જો. પરાગ, આજ તો તમે મસ્ત લાગો છો. એમ? અરે એકદમ વાળી સિલ્કી લાગે છે. ક્યાં શેમ્પુ થી વોશ કર્યું છે? ખોટા મસ્કા મરમાં કામ શું છે એ બોલ. અરે તમે ઓલી કાજુ કતરી છે ને ક્યાંથી લાવ્યા છો? એમ શું થયું? એટલી મસ્ત છે ને, બહુ મસ્ત હતી. 5 કાજુ કતરી ખાઈ ગઈ. હા હજી ખાવી છે, ખાવ. હા ખાઈ લે નાગણ. એટલે એમ કહું છું ખાઈ લે ના ગણ ગણ નહીં એમ કહું છું. જા ખાઈ લે. ઓય પરાગ, મમ્મીને સમજાવી દેજો હો. રોજ મને કચકચ કરે છે. કહેતા હતા કે દાળમાં મીઠું ઓછું છે, શાકમાં તેલ વધારે છે, રોટલી તો કે કાચી છે, ભાત તો કે ગળી ગયેલા છે, શાકમાં કઈ સ્વાદ નથી હોતો. રોજ આવું કચકચ કરે છે. જો આવું કચકચ કરવું હોય ને તો મને રસોઈયાણી બંધાવી દો. હું કાલથી રસોઈ કરવાની નથી. ये बड़ी अच्छी बात कही. ઓય તમને કહું છું, આ મોબાઈલ માંથી મોઢું બહાર કાઢો ને, કઈ સાંભળતા જ નથી મારું. અરે તારા માટે ઓનલાઈન 4-5 ડ્રેસ ઓર્ડર કરતો હતો હું. મમ્મી કહેતા હતા કે શીતલના ડ્રેસ માં કાંઈ હાજુ નથી, એટલે તને હારા મહિલા 4-5 ડ્રેસ લઈ દઉં છું. ઈ ઓર્ડર કરું છું. હે અરે વાહ, કરો તમે તમારો ઓર્ડર. હા તો તું શું કહેતી હતી મમ્મીનું? ખીજાવ મમ્મીનો અત્યારે? અરે હું તો એમ કહેતી હતી કે ઈ તો મમ્મી તો કે જ ને, મમ્મી નો કે તો બીજું કોણ કે? અને હું તો બધું છે ને રસોઈ કરી નાખીશ અને કામે કરી નાખીશ. હવે રસોઈયાણી નથી બંધાવી. હું તમે તમારે કરો ઓર્ડર. વાહ દીદી વાહ દીદી. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? શીતલ તાર મમ્મીનો ફોન છે, એક સાડીનું પૂછે, ચાલે વાત કર. હા મમ્મી, ઈ સાડી મને મળી ગઈ અને ઈ તમે પરાગ સાથે મોકલાવી હતી ને એનું બ્લાઉઝ પીસ હું લઈ આવી. 28 દુકાન ફરીને ત્યારે મને મળ્યું. હવે તમે ક્યારે લ્યો ને સાડી કેવું, એટલે મને સાથે છે ને બ્લાઉઝ પીસ લઈને મોકલજો. ઓકે. હેલો હેલો, તમારે નેટવર્ક નથી આવતું લાગતું, બહાર નીકળો. હેલો હેલો. વાહ દીદી વાહ દીદી. દીદી વાહ દીદી. નવરા બેઠા આવું કરતા હોય. જો છો ને તમે બધા એટલું હેરાન કરે છે મને. પરાગ, હાલો ને આપણે એકબીજાની એક્ટિંગ કરીએ. क्या बोला तूने? હાલો પેલા હું કરીશ. ઓકે. ઓય પાણીનો ગ્લાસ લઈ આવતો. આ જમવામાં શું બનાવ્યું છે? બટેટાનું શાક. એ મને રોજ રોજ બટેટાનું શાક નથી ભાવતું, મારે મેગી ખાવી છે. આમ જો તો કોક આવ્યું છે, દરવાજો ખોલ. ટીવી રિમોટ ક્યાં પડ્યું છે? तेरा तो गेम बजाना पड़ेगा. હાલો હવે તમારો વારો. કઈરીન મસ્ત કઈરીન. હા હા મારો. रुको जरा, सबर करो. એક્ટિંગ કરો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અરે પાને ખોટું લાગી ગયું. अभी मैं गाली नहीं दे सकता. ખોટું લાગી ગયું. આને શું થયું? અરે એક્ટિંગ કરો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. લે એમાં શું ખોટું લગાડવાનું હોય? આમ કા બેઠા છો? तू समझा नहीं, तू समझा नहीं. मतलब वो अलग ही लेवल का बंदा था. शाबाश बेटा. ₹120 બાકી જિંદગી બેસીને ખાવ. ₹120 બાકી જિંદગી બેસીને ખાવ. 120 રૂપિયામાં આખી જિંદગી બેસીને ખાવ? ઓય ઉભા રે. 120 રૂપિયા? એટલે તું 120 રૂપિયામાં શું વેચે? આખી જિંદગી બેસીને ખાવ એટલે શું છે તારી પાસે? અરે અંકલ, એવી વસ્તુ કે તમે આખી જિંદગી બેઠા બેઠા જ ખાશો. એમ? હાલે હું તને 120 રૂપિયા આપું. આખી જિંદગી બેઠા બેઠા ખવાય ને એ વસ્તુ લાવ મને. હાલે 120 રૂપિયા. वो देख पैसा ही पैसा होगा. અલિયો સાહેબ, और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. આખી જિંદગી બેસીને ખાજો. લ્યો अभी मैं गाली नहीं दे सकता. આવજો. साले का खोपड़ी तोड़.
સાંજે હું ઓફિસ થી ઘરે આવું ને થાઈકો પાઈકો એટલે પાણીનો ગ્લાસ ભરેલો હોવો જોઈએ અને ફટકતો નાસ્તો આપવાનો મને સમજાઈ ગયું અને રાત્રે છે ને હું જમવામાં જે કહું ને એ વસ્તુ બનાવી દેવાની બાના નહીં કાઢવાના ખોટા અને 7:30 ને આમ થાળી પડી જવી જોઈએ જમવાની. આ તો ઓફિસ થી ઘરે આવું એટલે મેડમ વિચારે શું બનાવીશું અને છેલ્લે શું બનાવે તો કે ભાખરી ને ચા. અને આ તે શું પહેર્યું છે ટોપ ને જીન્સ ને અમારા ઘરમાં છે ને સાડી પહેરવાનો રિવાજ છે કાલથી સાડી પહેરેલી હોવી છે કહી દઉં છું નકર મોકલી દઈશ તારા મમ્મીના ઘરે. શાબાશ બેટા. ચલે મને આવી વસ્તુ ઓહો આવું કેતો તો એનો ઘરવાળો ઓ આવું કેતો તો એની ઘરવાળીને ગજબનો છે. પછી શું થયું ખબર છે ઘરવાળી વહી ગઈ રિહામણે એના પિયર વહી ગઈ અને છૂટા છેડાની અરજી કરી છે કોર્ટમાં બોલો એને ઘરવાળીએ. આ તો પણ કરે જ ને આ જમાનામાં તમે રોકટોક ને બંધનમાં રાખો તો પછી ઘરવાળી વય જ જાય ને કોઈ પણ હોય વય જ જાય કોઈ નો રે. સાચી વાત. આમ જો આ કચરો ઓળાય છે ને પછી પોતું કરવાનું છે અને બાથરૂમમાં કપડા પડ્યા છે ઈ ધોવાના છે વાસણ ઉટકવાના છે અને રસોઈ કરવાની છે બસ આટલું જ કરજો બાકી બધું હું કરી લઈશ. અરે તું બકા જરાય ચિંતા ન કર ઓફિસનું બધું કામ કરીને ઘરે આવીને મારે આજ બધું કામ કરવાનું છે તું જરાય ચિંતા ન કર આરામથી છાપો વાંચજો. मतलब वो अलग ही लेवल का बंदा था. તમે બેંકમાં નોકરી કરો છો બરાબર બાજુવાળા ભાઈ છે ને એને શાકભાજીનો ધંધો છે. હા તો ઈ રોજ શાકભાજી વેચવા જાય ને પછી સાંજે જેટલું શાક હોય ને બધું સાંજે ઘરે લેતા આવે. હા તો પણ એમાં મારું શું કનેક્શન એની યારે. અરે પણ તો તમે બેંકમાં નોકરી કરો છો તો રોજ સાંજે જેટલા પૈસા વધે ને ઈ ઘરે લેતું હોવાય. दीदी वाह दीदी दीदी वाह दीदी दीदी એક કામ કર પાસવર્ડ ના તું નવરી બેઠી મોબાઈલ કર વિચાર ન કર ખાલી મોબાઈલ કર. अभी मैं गाली नहीं दे सकता. शाबाश बेटा. ઓ શીતલ મને આ રસ્તામાંથી 500 ની નોટ મળી છે હવે તું જરાક જોઈ દે ને સાચી છે કે ખોટી તને વધારે ખબર પડે. હાલે લાવો જોઈ દઉં. पैसा ही पैसा होगा. तू तो गया बेटे. हैं ये क्या हो गया. સાચી હતી હો. अभी मैं गाली नहीं दे सकता. હાય શીતલ શું કરે છે? અરે આ પાન ખરાબ થઈ ગયું ઈ કાઢું છું. હા હાલો તને એક સવાલ પૂછું તું મને ઈ કે પત્ની કોને કહેવાય? પત્ની એમ પત્ની કોને કહેવાય? પત્ની એ છે જે રોજ એના પતિથી હળદૂત થાય છતાંય એ પતિનો સાથ કોઈ દિવસ નથી છોડતી. શીતલ સાંભળ હવે તું મને પૂછ કે પતિ કોને કહેવાય? ના મારે કઈ નથી પૂછવું. અરે પૂછ ને પતિ કોને કહેવાય? रुको जरा सबर करो. મને ખબર છે પતિ એને કહેવાય કે જે રોજ એની પત્નીને હળદૂત કરે. મને તો બોલવા દે.